હું એવું માનું કે માં હોય ને, માં એને દીકરો ગમે એ બોલે, ગમે એમ કે, દુખી કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો કોઈ બીજું મળવા આવે ને તમારા દીકરા મૂકી ગયા, તમારે શું કહેવાનું છે? તો ના ના, મારા દીકરાને થોડી ખાંકેડ હતી અને બાઈ થોડુંક ઓલું કરી દીધી એટલે હું જ વહી આવી છે, મારો દીકરો મૂકવા નથી આવે એવો. આને શું, આને ગાંડું નો ગાય શું કહેવાય? ઈ જે પ્રેમનું ગાંડ પણ, ઈ ગાંડ પણ અમારી ગીરમાં છે એટલે ગાંડી ગીર કહેવાય છે એને, એવું અમે માનીએ છીએ દાદા. હા હા, રૂડી રળિયામણી હરિયાળી ને વળી હેતાળ, ચારણ ઘર નથી છોડવી તારા પહુને પાછા વાળ. અને આજ પણ દાદા વાત નીકળી છે એટલે આવા ઘણા ગામડા, કચ્છમાં પણ એવા કેટલાય આપણે ગામડાઓ છે. ગામડા જ્યાં છે ત્યાં જ્યાં હાચું છે એ અમેરિકામાં છે તો એને પેઢી છે કૃષ્ણ ભગવાનની, રામની, સનાતન પરંપરાની, એવું નથી. પણ આજ પણ અમારે ગીરમાં માલધારી દાદા ભેહ 10-15 વેતર દૂધ ખાધું હોય, ગાય તો માં છે તો એનું કેટલું રાખતા છે એ તો વિચારવાની વાત છે. પણ ભેહ ને પણ 15 વેતર દોય હોય, ઈ ભેહ ગઢી થઈ જાય અને પછી ઈ ભેહુમાં ન જઈ શકે તો માથે ખડના ભારા લઈ આવીને થોડું થોડું ખડ નાખે, ખોબો ખોબો ખડ નાખે અને કતલખાના વાળા આવીને એમ કે 7000 આપી દઈ તમારે. એના માટે 7000 દાદા બહુ મોટા હોય, ખેપ કેમ ભેળી થતી હોય, પણ એ આવીને એમ કે 7000 દઈ દઈ તમારે હાચવી નહીં ને આ ક્યાં આવે કઈ દૂધ દેવાની. તો અમારા માલધારી આજ 21મી સદીમાં ગીરમાં એમ કે અરે 15 વેતર દૂધ ખાધું એ અમારી માં કહેવાય, હવે 2 વર્ષ જીવશે ને ખોબો ખોબો ખાળ નાખશું. આવા આવા ગાંડ પણ છે, ગાંડાની વણજાર જે કહેવાય બાપા એ. એટલે એ પરંપરા. અને એટલે હું ઈ કહેતો હતો કે હું એવી ગીરમાંથી જ્યાં મારા નેહમાં આજ પણ કવરેજ નો આવે, રોડ નથી, નિહાળ નો હોય, એ ફોરેસ્ટ એરિયામાં એકદમ ગોતું હોય તો જડે નહીં એવા નેહડામાંથી આવી અને આટલા આ હજારો હાથવાળાને આપણે નથી જોયો પણ આ હજારો હાથ ઊંચા થાય અને આવા જેની દુનિયાને દર્શન કરવા હોય તો લાઈનમાં ઉભા હોય વિદેશના કેટલા કેટલા અરબોપતિઓ ખરબોપતિઓ, જેને ક્યાંય શાંતિ ન મળે તે એમ થાય કે ભાઈશ્રીની કથામાં બેહાવીને તો અમારે અંદર ટાઢક થાય છે. એ આપણી હામાં બેહીને સાંભળતા હોય, આનાથી મોટા ભાગ ક્યાં હોય બાપ, બીજા શું હોય? એટલે અમે આ ભાગશાળી કઈ કહીશું કે અમે બધા અહીંથી બોલીએ છીએ દાદા. અમને અમારો લોક સાહિત્યનો એક બહુ સરસ દુહો છે, દરિયાને કાંઠે બાઈ માથે હેલ લઈને જાતી હતી, હેલ જલકાતી જાય ને બાઈ એના આનંદમાં ગીત ગાતી જાય. વળી દરિયા સામું જોયું ને તો દરિયાને કે જો મારી પાસે પાણી છે, હાલી જાય. વળી દરિયામાં વીડાવે કે જો દરિયા મારી પાસે પાણી છે. અને બહુ ત્યારે કવિ સામો હાલ્યો હતો તો એને કીધું શું કેસ બાઈ? એ કે દરિયાને કહું છું મારી પાસે આખી હેલ ભરી છે. કવિએ કીધું આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી, આ રાણો રેલે રેલ તો બાજો ખંડ બોળી દે. ઓલામાં એક ઢાળો આવે તો આખા ખંડ ને ખંડ બોળી દે એવી તાકાત છે. પણ દરિયો એમ ન કે મારી પાસે પાણી છે, એ તો હેલું હોય ઝલકાઈને કે આમાં લઈને હેલ. એમ અમે જે માં સરસ્વતી આપ્યું છે એ લઈને નીકળ્યા છે. અમે અમારું જમા પાછું જ આ છે કે આવા મહાપુરુષો સાંભળે, બાકી તો અર્થ ઉપાર્જન તો છે. હવે પૈસા પણ દાદા આપણે માલ તો હાસો દઈએ છીએ, અટાણે ડુપ્લિકેટ શું નથી? રાજા ડુપ્લિકેટ, પીએસઆઈ ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, માખણ, કોઈ વસ્તુ એવી નથી જે ડુપ્લિકેટ ન હોય, બરોબર? એમાં અમે આજ હાસો માલ આપી છીએ. આટલું તો ખરું છે ભલા માણસ, એટલું તો થાય છે અમારાથી, બીજું તો શું કરીએ હવે. હા, એટલે અમને જે સમય મળ્યો એમાં અમારે આનંદ કરાવવાનો છે. આટલી બધી સંખ્યામાં આપ બધા બેઠા છો. મને હમણાં એક વિચાર આવતો તો પછી પ્રોગ્રામમાં 2-4 ઠેકાણે કીધું, ક્યારેક ક્યારેક એવો વિચાર આવી જાય. કીર્તિદાનભાઈ મને અમદાવાદ એક પ્રોગ્રામમાં કીધેલું, મેં એક આવી કંઈક વાત કરી નાખી, આ કુદરતી આવે ને એટલે કીર્તિદાનભાઈ મને મારો રાઉન્ડ પૂરો થયો મને કે, એમને તો યાદ હશે કે મને કે આજે તું બોલ્યો ને અત્યારે તે 1-2 વાત કરી, એ તું બોલ્યો જ નથી કે સીધી ઉપરથી આવી છે. આ વાત તારી ઉંમરનો કરી જ ન હકે, વિચારી જ ન હકે કે આ બેઠા છે. એટલે એમણે મને કીધેલું અમદાવાદ. એટલે આવા કંઈક એટલે એમ મને એક વિચાર આવ્યો, એટલે સારી વાત છે. એટલે કહું કે અત્યારે ખાવાનું બધું કોઈ પણ વસ્તુ આપણે બહુ મળી જાય, કુદરતની મહેરબાની છે, બધું મળી જાય. પણ આપણે 60, 70, 80 વર્ષના દાદા થવા માટે પણ એટલું બધું ખાવાનું, રોટલા જોઈને, રોટલી જોઈને, ઓળો જોઈને, આ શાક ને ઊંધિયું ને ફલાણું ને પાપડ ને અથાણું ને બીજું ને ત્રીજું ને છેલ્લે મુખવાસ ને એ તો બસ બીજું કોઈ પણ ખાવું પીવું બીજું ત્રીજું. આ 70, 80 વર્ષ જીવવામાં જો આટલું બધું એને ખાવાનું ભેર્યા જ કરતા હોય જતા હોય તો ઓલો અંદર બેઠો છે એ તો હજરા અમર છે. એને તો કઈ ખાવા ખોરાક જોઈએ કે નહીં? એનો ખોરાક હોય તો ભાગવત કથા છે, ભલા માણસ છે. એના માટે એને હાવ ભૂખો મારી નાખવાનો, પછી તો ભૂત થઈ જાય ને આત્મામાંથી. આત્માને ખોરાક ન મળે એટલે ભૂત થાય છે. આજે ભૂતો જે બધા વળગે એ સીધા એ જ છે, બીજું કોઈ નથી.
હા, એટલે આત્માના ખોરાક માટે હું તમે અહીંયા જયારે મળ્યા છીએ ત્યારે બહુ મજા આવે છે, આનંદ આવે છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સુરંગા સ્નેહ સખી અમાણી ગોઠ મેં કંચન વર્યા મેં. ફોનાના વરસાદ બકોત્રા પરિવાર નારાયણ મામાને જન્મદિવસની વધાઈ આપું, પૂર્વા બેનને પણ વધાઈ આપું. આ પરિવાર આપી દેવું ને એ કાંઈ અંદરથી આવે, એના ઇન્જેક્શન નો આવે. સારા કામ કરવાના ઘણા તો એમ એકચ્યુઅલી આ બધા અત્યારે 21મી સદીમાં દુનિયા ચંદ્ર ને મંગળ ઉપર પૂગીને અત્યારે તમે આ બધું કથાઓ એને કે તું સાનો મનો બે મંગળમાં રેવા હે નહીં, રેવા જેવું અહીંયા છે અને અહીંયા રેવા જેવું રેવા દઈએ તો સારું. હા, અને દુનિયાને નુકસાન કોઈ કર્યું હોય મોટા માણસો જ કરે છે દાદા, નાના માણસો કાંઈ નુકસાન નથી કરતા. એ તો રોટલા ખાઈને હુઈ જાય ને હરિનું નામ લે છે. ઠાકર નું જય શ્રી કૃષ્ણ, એ તો મોટા છે એટલા, અને કાંઈ માણસ નું કાંઈ નક્કી જ નહીં. હતા હતા રડી પડે ભાઈ માણસ છે, હતા હતા રડી પડે ભાઈ માણસ છે, અને બોલતા બોલતા ખડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે આ માણસ છે, બે ડગલામાં ખડી પડે ભાઈ માણસ છે. એટલે માણસનું કાંઈ નક્કી નહીં. હું ઘણી વાર કહું છું દુનિયા આવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા માળો ધક્કા મારે, એમાં રહેવાનું છે. હા, એટલે બેલેન્સ આપણે આપણી મસ્તીમાં હોય ને તો વાંધો ન. જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એને કઈ વાંધો જ નથી આવતો ભલામણ. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે આ તત્વ આ છે, મને તમને અનુભૂતિ કરાવે છે આ કથાઓ, આ શ્લોકો. અને હમણાં ભાઈ વિજયભાઈએ કીધું ને કે ચાંદીપુરી આ ઋષિ કુમારો આ બધા, આ શું આનું કોઈ મૂળ હું અહીંથી જાહેરમાં કહી દઉં આપને. આપણે કોઈ દી આ કથા ના બધા તૈયાર થયા છે, ધંધા તો અટાણે હારી રેકડી નાખી દઈ તો લાખ રૂપિયા અમુક રેકડી વાળા એની મહેનત નહીં વંદન છે, ઈ કમાઈ જાય છે. પણ ભારતીય પરંપરા, વૈદિક પરંપરા, એ મંત્રોચ્ચાર ગંગાનો ધોધ વહતો હોય, એ મંત્રોચ્ચાર થતા હોય, એ પરંપરાને જાળવી છે ને એને તમે કદાચ આમ ફૂલની પાંખડી ઉપર આ બધાને આપણે બે દાદાની તો વાત પછી અહીંયાથી પૂગું આપણું ગજું નહીં, પણ આ બધા બેઠા છે ને ભૂદેવો આ બધા, એને ફૂલની પાંખડીઓ માથે રાખો તો ભારત ઋણ નો ચૂકવી શકે. જાહેરમાં કહું છું ભલા માણસ, બહુ અનમોલ આપ્યું છે આપણને. જેને જીવવું છે એના માટે જ છે બધું, બાકી કાંઈ નથી. કથામાં શું કામ આવવું જોઈએ, સારું શું કામ સાંભળવું જોઈએ, તો કે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ જોવાય, કેમ જોરાવાય, કેમ અહાય, કેમ અહાવાય, કેમ રડાય, કેમ રોવારાય, કેમ લડાય, કેમ લડાવાય, કેમ ખાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ બેહાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો કથામાં આવું, સાહિત્યમાં આવું. બાકી ઉલાળા મારવા માટે હોય તો કાંઈ છે જ નહીં. આપણે કોઈ દી હું સાંભળ્યું પાડો ધણેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો, ઈ સરતો આવે, કોકની ભીતું પસાડતો આવે. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ દાદા એવા હોય ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું આપણે ગામડામાં હોય ને ખબર, ખાંડનું ડબલું મીઠું મીઠું દેખાય આપણે, અંદર ખાંડ પીડી પણ અંદર બાકસ પીડી હોય. ઈ બેનું ગામડામાં હોય એમને ખબર હોય ખાંડના ડબલામાં બાકસ હોય, લાગે મીઠા મીઠા ને અંદર ભડકો હાસવીને બેઠા હોય, કઈ નક્કી જ નહીં આમ. હા, અને ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં તો કેરીઓ આવે જ નહીં, સફરજન આવે જ નહીં, જામફળ આવે નહીં, પણ આંબા હોય ને આડા વાડ થી પીડ્યા હોય. આય નો ઘરતા નકર કાંટા ઘરાવી દે. હું તમે વિચાર તો કરો એની ક્યાં વાત છે. એટલે આ જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. બસ એની વાત છે. આપણે જે સમયે જે મળ્યો, ટાણું જે મળ્યું એ ટાણું. મેં એક ગીત લખ્યું છે, એની મુખડું છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને ઉભા રહ્યા એટલે દ્વારકા વાળો કોઈ દી ટાણા જવા જ દેતો નથી, બંધાયેલો છે. તું ટાણું હાચવી લે એટલે હું તારી હારે ઉભો જ છું. માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને ખબર હોય બેન હાહરિયામાં હોય, ગરીબ બેન હોય, હાહરિયામાં બેન હોય, ભાઈ રૂપિયા વાળો હાહરું હોય, ભાઈ ગરીબ હોય, અને બેન ને બહુ સારું હોય, બહુ રૂપિયા વાળી હોય બેન ને. પછી બેન ના ભાણિયા, ની ભાણિયા મોટા થાય ને પછી ઈ ભાણિયા ના લગ્ન આવે, બેન કંકોત્રી મોકલે ભાઈ ને, ભાઈ હાવ ગરીબ હોય, બેન બહુ રૂપિયા વાળી હોય હાહરામાં, અને મોકલે ને ભાઈ ની રાહ જોતી હોય. એટલે ભાઈ બેન નું હાહરું બહુ રૂપિયા વાળું હોય તો હારું લગાડવા હાટું ઘણા હારા હારા લાખો રૂપિયાના મામેરા લઈને જતા હોય, પણ બેન એમ જોતી હોય કે મારો ભાઈ ક્યારે આવશે. સાંભળજો, ટાણાની વાત આવી એટલે. અને એમાં ભાઈ અભેરાયથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારણ્યા ઓલો વરસાદ ધરતી માથે થાય એટલે બધાય લીલા થઈ જાય દાદા, બધાય લીલા. ઝીણામાં